ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. વિષય જીકે પ્રકરણ 5 ખંડો અને મહાસાગરો. પૃથ્વી પરના ખંડો કેટલા છે, કયા કયા, તેનું ક્ષેત્રફળ અને પૃથ્વીનો ભાગ કેટલો છે. એવી રીતે મહાસાગર કેટલા છે અને તેનો ક્ષેત્રફળનો ભાગ કેટલો છે, એના વિશે આપણે થોડીક સમજૂતી લેવાની છે. નંબર 1, એશિયા 4,43,91,162. તેનો પૃથ્વીનો ભાગ છે 29.5%. ત્યારબાદ આફ્રિકા 3,02,64,000. તેનો પૃથ્વીનો ભાગ છે 20%. ત્યારબાદ ઉત્તર અમેરિકા 2,43,97,000. તેનો પૃથ્વીનો ભાગ છે 16.3%. ત્યારબાદ દક્ષિણ અમેરિકા 1,77,93,000. તેનો પૃથ્વીનો ભાગ છે 11.8%. યુરોપ 1,04,53,000. તેનો પૃથ્વીનો ભાગ છે 6.5%. એન્ટાર્કટિકા 1,32,09,000. તેનો પૃથ્વીનો ભાગ છે 9.6%. ઓસ્ટ્રેલિયા 89,23,000. તેનો પૃથ્વીનો ભાગ છે 5.2%. એવી રીતે બાળકો તમે અહીંયા આગળ કયા ખંડનો કેટલો ક્ષેત્રફળ છે અને પૃથ્વીનો ભાગ છે એ સમજ્યું અને વાંચ્યું, બરાબર છે. તો એવી રીતે તમારે મોઢે બી કરવાનું છે અને યાદ બી રાખવાનું છે. ત્યારબાદ વિસ્તાર અને વસ્તીમાં સૌથી મોટો ખંડ એશિયા ખંડ છે. વિસ્તારમાં સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા ખંડ છે. એ તો તમે અહીંયા આગળ બાળકો દેખી જ શકો છો. સૌથી વધુ દેશો આફ્રિકા ખંડમાં આવેલા છે. ત્યારબાદ મહાસાગરો. અહીંયા આગળ પેસિફિક મહાસાગર એટલે ઉત્તર અમેરિકા, યુરોપ એટલે કે એટલાન્ટિકા મહાસાગર અહીંયા આગળ છે. ત્યારબાદ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ત્યારબાદ એશિયા એટલે કે પેસિફિક મહાસાગર અને અરબ સાગર, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા એટલે કે હિન્દ મહાસાગર અને એટલાન્ટિકા. એવી રીતે બાળકો હવે આપણે મહાસાગરોનું ક્ષેત્રફળ જોઈશું. પેસિફિક મહાસાગર 16,53,84,000 છે એનું. ત્યારબાદ એટલાન્ટિક મહાસાગર 8,22,17,000. હિન્દ મહાસાગર 7,24,81,000. આર્કટિક મહાસાગર 1,40,56,000. અરબ સાગર 38,59,000. ભૂમધ્ય સમુદ્ર 25,05,000. પીળો સમુદ્ર 12,43,000. કાળો સમુદ્ર 4,61,000. રાતો સમુદ્ર 4,38,000. આવી રીતે બાળકો મહાસાગરોના અને સમુદ્રનું ક્ષેત્રફળ આપેલું છે. અહીંયા આગળ તમે દેખી શકો છો કે કેટલું આપેલું છે. એ પછી તમને થોડોક ખ્યાલ આવી જશે. ત્યારબાદ વિસ્તારમાં સૌથી લાંબો મહાસાગર પેસિફિક મહાસાગર છે. અહીંયા આગળ છે સૌથી લાંબો મહાસાગર પેસિફિક મહાસાગર છે. દેખાય છે બાળકો તમને આ સૌથી લાંબો? ત્યારબાદ પાણીના જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટો મહાસાગર એટલાન્ટિક મહાસાગર છે. ભારતની દક્ષિણ હિન્દ મહાસાગર આવેલો છે. ગુજરાતની દરિયાઈ સીમાએ અરબ સાગર આવેલો છે. અને બાળકો ભારત એશિયા ખંડમાં આવેલો છે. આવી રીતે તમારે મહાસાગરો અને ખંડ કેટલું એનું ક્ષેત્રફળ છે એ વાંચો અને આ પાઠ મોઢે કરો અને યાદ રાખો. આવી રીતે બાળકો તમારે પાઠ મોઢે કરવાનો છે. બાય બાય.